ઓલપાડનું કઠોદરા ગામ પાણીમાં ગરકાવ થયું છે। કઠોદરા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ચારે બાજુ પાણી ફરી વળતા ગામ સંપર્કવિહોણું બન્યું। કીમ નદીના પાણી કઠોદરા ગામમાં ઘૂસી ગયા છે। ગામમાં જવાના બંને રસ્તા નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે। કઠોદરા કીમ આસિયાના નગરના 25 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। હાલ ભયજનક સપાટીએ વહી રહી છે કીમ નદી, ત્યારે કીમના પાણી માંગરોળ અને ઓલપાડના તાલુકામાં ફરી વળ્યા। કોસંબા નજીક કુંવારદા ગામમાં પણ પાણી ભરાયા છે। ઉપરવાસ અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી નદીમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે। સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેને જ લઈને જે તમામ નદી નાળાઓ છે તે પાણીથી છલકાઈ ઉઠ્યા હતા। ખાસ ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ ઓલપાડ તાલુકાના કીમ ગામથી કઠોદરા ગામને જોડતા આ માર્ગના છે। દૂર જે દેખાય છે તે 1 કિલોમીટરના અંતરે જે કઠોદરા ગામ આવેલું છે તે હાલ સંપર્ક વિહોણું થયું છે, કારણ કે જે બંને તરફથી કઠોદરા ગામને જોડતા માર્ગ છે તેની ઉપર કીમ નદીના પાણી ફરી વળ્યા છે અને તેને જ લઈને હાલ ગામ છે તે સંપર્ક વિહોણું થયું છે। જે અમુક કઠોદરા ગામનો જે વિસ્તાર આવેલો છે તેમાં પાણી ભરાતા 10 થી 15 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। સાથે સાથે જે બાજુની તરફ કઠોદરા કીમ ગામનો જે વિસ્તાર આવેલો છે આસિયાના નગર, ત્યાંથી પણ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ જે મુખ્ય માર્ગ છે તેની ઉપર જે ગળાડૂબ પાણી હોવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। અનેક એવા ઘરો છે જે પાણીમાં ડૂબી ચૂક્યા છે અને કમરસમાં પાણી જે ઘરોમાં જોવા મળી રહ્યા છે। હાલ પણ જે રીતે વરસાદ થઈ રહ્યો છે ઉપરવાસમાં, તેને લઈને હાલ ચિંતાનું જોવા મળી રહી છે, કારણ કે જે રીતે કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ખાસ કીમ નદી 3 તાલુકાને અસર કરે છે। ઓલપાડ, માંગરોળ અને હાસોદ આ 3 તાલુકા માટે જીવાદોરી સમાન ગણાય છે, પરંતુ હાલ જે રીતે ખાડીપુરની સમસ્યા સર્જાય છે તેને લઈને કીમ નદી હાલ લોકો માટે આફત સમાન નીવડી રહી છે, કારણ કે ગતરોજ પણ 1000થી વધુ લોકોનું માંગરોળ તાલુકામાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। હાલ જે રીતે પૂરની પરિસ્થિતિ છે તેને લઈને SDRF, NDRF સહિતની જે ટીમ છે તે હાલ અહીં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને હાલ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર છે તે સજ્જ દેખાઈ રહ્યું છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કીમ, સુરત। સુરતમાં